मैं, लखन के डैडी और पापू जी तीनों जा रहे हैं। बच्चे सब काम पे गए हैं और जा रहे हैं हसायरो। पारस पांधी आने वाले हैं तो उनको देखने के लिए जा रहे हैं। उधर जाके उनको सुनते हैं, देखते हैं और अच्छा लगा तो आपके साथ भी शेयर करेंगे। ये है वुडलैम पार्क स्कूल। हम लोग यहाँ पहुँच गए हैं और लिफ्ट की वेट कर रहे हैं बापूजी, और ये लिफ्ट आएगी तो ऊपर जाएंगे। सरस्वती मैया स्वर दीजियो, सरस्वती मैया स्वर दीजियो, गुणपत दीजियो ज्ञान, बजरंगी महाबल दीजियो, हे मोरे सद्गुरु जी दीजियो शान। एक साथ माता रे कहिए जेना हजी माता रे कहिए जेना, क्या बात આપણે સૌ લોકો પારસભાઈ પલ્લીને પેલા વધાવી લઈએ, જોરદાર તાળીઓથી વધાવીએ. લોક સાહિત્ય અને લોક કલાકાર અને લોક ગાયક એવા માનસિંહભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ તો સરપ્રાઈઝ છે, બહુ સરસ મજાના કલાકાર છે. 30 ડિગ્રી તાપમાન તો એ હાથી અને આપણો ગુજરાતી 42 ડિગ્રી તાપમાનની અંદર અમદાવાદ કે રાજકોટમાં નીકળી ફરસાણની દુકાનની અંદર જઈ અને એમ કે ગાંઠિયા ગરમ છે. વાને કોણ ખોજે બોલો. અને ગુજરાતની બહેનો બે જ કામ કરે છે, શું ખાવું અને વજન કેમ ઉતારવું. એક કામ ખાવાનું, શું ખાવું અને વજન કેમ ઉતારવું. ખાવું છે અને વજન ઉતારવું, એ આપણી બહેનો. અત્યારે તો કેવી ટેકનોલોજી આવી ગઈ છે, અતિશય. જો કે ખાધી પીધી સુખી હોય એને મુજાવું નહીં ગમતા. હા, તમે ગમે તમે એરપોર્ટની અંદર જાઓ એટલે તરત જ આમ કેવા કેવા મશીન આવી ગયા છે. તમે વજન કાંટાની અંદર રૂપિયાનો સિક્કો નાખો, વજન કાંટો બોલે 35 કિલો નીચે. કેવું પેલા તો વજન કાંટો હતો. 1 રૂપિયાનો સિક્કો નાખો કે 50 કિલો નીચે. એક બેન છે વજન કાંટો, વજન કાંટો બોલ્યો આપણું ઘર ન ચડ્યો, આપણું ઘર ન ચડ્યો. 15 કિલો વજન હતું બેન. કેટલો? ખાલી માથાનું. વ્રજબન કોણ લઈ જાય, વ્રજના સપના રે આવે, વ્રજ મને કોણ લઈ જાય. એ ઓલા કનૈયાને કોણ
મને કોણ લઈ જા એ સાસુજી મારા હઠીલા અને નણદલ છે હાવ નઠા એ સાસુજી મારા હઠીલા અને નણદલ છે નઠા એ બોલી જેઠાણી ના જોર બોવ જાજા રે વ્રજ મને કોણ લઈ જા એ મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા લઈ જા ને તારી રે સગા તારા વિના ગમતું નથી આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી માંડ માંડ રે પડે છે પ્રભાત તારા વિના ગમતો નથી એ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એની અમને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા એ પીળા રે પીતાંબર પેરાય મારા મનડાને મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનો હારો થાય એ મારી રાંડલના મારી ખોડલના મારી મોગલના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનો હારો થાય માં ખોડલની ખોટી વાત નો થાય બદ કિસ્મતના તાળા ખોલી જાય એ બડડે 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 એ બડડે માના દીવા થાય જીવનમાં જવાળા એ ધજા ભાવન ગજની ફરકે જોઈ મારો હૈડો હરગે એ સામે બેઠા સાંભળ્યોને દ્વારિકા છે તું રણ છોડે રંગીલા એ રણ છોડે રંગીલા હર કરને હર ये कहीं नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा ताकती बना एक बार ताकती मेरे भारत का बच्चा बच्चा જે દિવસે મને તમને એવું થાય કે આ બધું હું કરું છું મારા થકી મારો પરિવાર હાલે છે તે દિવસથી સમજવાનું કે આપણી રાત ચાલુ થઈ ગઈ ભલે દિવસ હોય અને જે દિવસથી એમ થાય કોઈની કૃપાથી હાલે છે વડીલોની કૃપાથી હાલે ઘરની અંદર 5 પરિવારો છે એમની મીઠી નજરથી હાલે છે 12 મારા 5 મિત્રો છે એના સપોર્ટથી હાલે છે ત્યારથી સમજવાનો ભલે તમારી રાત હોય તમારા દિવસની શરૂઆત થઈ ગઈ જે માણસ પૈસા બાટે એને દાતાર નો કહેવાય જે માણસ જસ બાટે ને એને પણ દાતાર કહેવાય બરાબર પોતાનો જસ કરે બધું અને કે તમે બી કે રાખો પણ ગુજરાતી એટલે અમારા સુરતની અંદર ડાયમંડ કંપની બહુ છે તે ડાયમંડ ઓફિસની અંદર માનસિંહભાઈ એક જણો સેક્રેટરી તો ઈ શેઠ પાસે જઈને કીધું શેઠ આપણે ફોરેન થી બેલ્જિયમ થી ભૂરીઓ આપણને મીટિંગ માટે વિઝિટ માટે મળવા આવવાનો છે એને આપણે અંકલેશ્વરની ઓફિસે બોલાવેલો છે બોલાવી લ્યો એમ નહીં ઈ આપણને ભૂરીઓ અંકલેશ્વરનો સ્પેલિંગ પૂછે કે તો આવ્યો બી એ બી ટુ સ્પેલિંગ કે બોલો લ્યો માનસિંહભાઈ
પૂરી કરવામાં આવશે. મારા ઠાકોરના ઠાકોર, મારા ઠાકોરના ઠાકોર, તારા બંધન વાજા. અને ગામના છોકરાઓ 6 વાગે કોથળા પાથરીને બેહી જાય. આપણા બાપ દાદાની વાત છે હો. હે અને ઈ ભવાયા જ્યારે પટમાં આવે ત્યારે એ જાફરા ગામની જમના ડોશી સમજા હે કાઈ નહીં પણ મજા આવશે. સમજવાની કોશિશ ન કરવી. આનંદ આવતો હોય ને પછી વાત હોય કે માણા હોય સમજવાની કોશિશ ન કરવી. ગમે એ હોય સમજવાની કો. એ જાફરા ગામની જમના ડોશી લાવે બળતણ કાપી લોટ ખાઈ ગયા કૂતરાને બેઠી બેઠી ડાકી ભલા મોરી ભલા મોરી ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી ભાઈ ભાઈ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી એ આપણા મલકના એ માયા બધા માનવી, એ મારા રે મલકના બધા માયા માનવી. એ માયા મેલીને વયા, માયા મેલીને વયા, માયા મેલીને મરી જાશો મારા ભેરવા. હાલો જાય આપણા મલકમાં, હાલો 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 જાય આપણા મલકમાં. આપણા મલકના બધા માયાનો માનવી. એટલે આ દિલની વાત છે. આજે દુબઈની અંદર આપ સૌએ આનંદ કર્યો અને વિશેષ ક્યાંય અમને બોલવામાં ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા યાચના. અને અહીંયા વિરામ છે, પૂરો નથી કરતા પણ છેલ્લે ડાયરાના નિયમ મુજબ અમારે છેલ્લે અમારા મેઘાણી કે અને મારી જનની ના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુબીનો રસ. મારા થોડા ધાવણ કેરી, થોડા ધાવણ કેરી, ધારાએ ધારાએ પામ્યો કસુબીનો રસ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુબીનો રસ. ઓ રાજ મને લાગ્યો કસુબીનો રસ.